રથયાત્રાના રૂટ ઉપર આઈજી રાજેન્દ્ર અસારીની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ કરાવવામાં આવતા ઠેર ઠેર સ્વાગત કરાયું। રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ રથયાત્રા બંદોબસ્ત અંગે રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ ઉપર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રિહર્સલમાં ભાવનગર પોલીસ તથા અન્ય જિલ્લામાંથી આવેલી બંદોબસ્તમાં પોલીસ સહિતની એજન્સીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા આ રિહર્સલમાં નીકળેલા પોલીસ કર્મચારીઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। हेलो भाई डॉक्टर मनीष कुमार बंसल सर, एसपी श्री नितेश पांडे सर, सिटी डीवाईएसपी श्री राकेश सिंगल सर। अच्छा पाठो भैया। साहेब रही जाइए भारत माता की जय भवानी ग्रुप આજના આ પ્રસંગે અહીંયા પધારેલ આપણા આઈજી સાહેબ, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ તથા ડીએસપી સાહેબ, પરમ દિવસે એટલે 16 જુલાઈએ જે છે 41મી રથયાત્રા છે। ભાવનગરમાં જે રથયાત્રા થાય છે ગુજરાતની બીજી મોટી રથયાત્રા છે। એના પૂર્વ તૈયારીના ભાગરૂપે છેલ્લા ઘણા દિવસોથી પોલીસે સતત પેટ્રોલિંગ કોમ્બિંગ સંવેદનશીલ વિસ્તારોમાં કરે છે અને સાથે સાથે કોમી એકતાના મેસેજ આપવા માટે સદભાવના રેલી, બ્લડ ડોનેશન એવા પણ આયોજન કર્યું છે। અને આ જે બંદોબસ્ત એના ભાગરૂપે જિલ્લા પોલીસ, આજુબાજુના જે જિલ્લાઓ છે એની પોલીસ અને ગુજરાત પોલીસના ટોટલ જે છે 35થી ઉપર જે છે કર્મચારીઓ અને હોમગાર્ડ બધા જોડાયા છે। 180 જેટલા જે છે પીઆઈપીએસઆઈ છે અને 15 જેવા જે છે એએસપી ડીવાયએસપીઓ આ બંદોબસ્તમાં ભાગ લેવાના છે। અને સાથે સાથે સીએસએફ અને એસઆરપીની પણ જે છે 6 કંપનીઓ ભાગ લેવાના છે। અને એના જોડે જોડે પોલીસની અલગ અલગ જે યુનિટો હોય છે, ધારો કે માઉન્ટેડ પોલીસ છે, આર્મી વાયરલેસ પોલીસ છે, આ બંદોબસ્તમાં જોડાશે। 32 ઘોડાઓ જે છે પણ પેટ્રોલિંગ કરશે અને એના નવી ટેકનોલોજીનો પણ યુઝ કરવામાં આવશે। એમાં ડ્રોનથી પણ જે છે સતત મોનિટરિંગ કરવામાં આવશે। રૂટ ઉપર જે છે નેત્રમના ઘણા બધા કેમેરાઓ છે એનાથી પણ સર્વેલન્સ કરવામાં આવશે અને સાથે સાથે જે છે ખાનગી કેમેરાઓથી પણ જે છે સર્વેલન્સ કરવામાં આવશે। આજ જે છે એના પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક સારું મેસેજ આપવા અને એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ જેવું જે છે અમે એક મેગા એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે। અને એ જે છે એમાં બધા જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે, સીએસએફના કર્મચારી અધિકારી બધા જોડાના। આ બધું જે છે અમારા માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે છે બધા કરવામાં આવશે।
સર ખાસ કરીને સૌહાર્દપૂર્ણ રીતે રથયાત્રા પસાર થાય એ માટે ખાસ વિશેષ શું વ્યવસ્થા કરી? અમે જે કીધું અમારે બધા પોલીસને જે છે અમે વારંવાર બ્રીફિંગ કરી છે, એક જ સૂચના આપી કે બધા વર્તન સારું રાખે અને એક સારા અને પોઝિટિવ મેસેજ કે આ બધું તહેવાર જે છે એક શાંતિનો તહેવાર છે, એના માટે અમે જુદા જુદા કાર્યક્રમો આયોજન કર્યા છે. અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પ, સદભાવના રેલી અને એવા જે ઘણા બધા જે છે અમે લોકો એવા આયોજન કર્યું છે.